નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મ્યુચ્યુઅલ એકાઉન્ટ ભાડે રાખનારા અને સાયબર ફ્રોડ કરનારા આરોપીઓ વિરુદ્ધ એક નિર્ણાયક લડાઈ શરૂ કરવામાં આવી છે। તેને અનુલક્ષીને આજ રોજ ભાવનગર જિલ્લાના મહુવા શહેરની અંદર લોકો સાથે 9,46,000નું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપીઓને આજ રોજ મહુવા પોલીસ દ્વારા ઝડપી પાડેલ છે અને તેમની પાસેથી વિવિધ ગુનાઓ સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ફ્રોડના અવારનવાર બનતા ગુનાઓને લઈ અને તાજેતરમાં જ રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને આવા ફ્રોડ કરનારા લોકોને શોધી કાઢવા માટે પોલીસને કડક સૂચના આપવામાં આવી હતી। તેને અનુલક્ષીને આજરોજ 9,46,000નું ફ્રોડ કરનાર 2 ફ્રોડ આરોપીઓને આજરોજ મહુવા ટાઉન પોલીસ દ્વારા ઝડપી પાડી અને તેમની પાસેથી વિવિધ માહિતીઓ ઉકેલી અને આગળની દિવસોમાં નિર્ણાયક કાર્યવાહી કરવા માટેની શરૂઆત કરી દીધેલ છે। ત્યારે મહુવા શહેર અને ભાવનગર જિલ્લાની અંદર ફ્રોડ કરનારા તત્વોમાં ફડફડાટ ફેલાઈ ગયેલ છે, કારણ કે અવારનવાર આવા ફ્રોડના કિસ્સાઓ બનતા હોય છે અને પોલીસ પણ આ સમગ્ર બાબતે જનજાગૃતિના કાર્યક્રમો કરતી હોય છે, તેમ છતાં પણ ફ્રોડનો શિકાર લોકો બની રહ્યા છે। તેના સંદર્ભમાં આજ રોજ મહુવા ટાઉન પોલીસ દ્વારા 9,46,000નું ફ્રોડ કરનાર 2 સાયબર માફિયાઓને ઝડપી પાડી અને તેમની વિરુદ્ધ સાયબર એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।